કલા અને કલાકાર બંને પરસ્પર અભિન્ન છે. કલાકાર પોતાના મનના ભાવો પોતાની કલા દ્વારા અભિવ્યક્ત કરે છે. પછી એ કલા સંગીત, નાટ્ય, નૃત્ય કે ચિત્ર કોઈ પણ ક્ષેત્રે કેમ ન હોય, ઈશ્વરે અર્પેલ શરીરના પ્રત્યેક અંગોમાં કલા સભર છે. નખ એ શરીરમાંનું જ એક અંગ. કહેવાય છે કે નખ દ્વારા સંહારાત્મક તેમજ સ્વ બચાવના ઉપયોગો થાય છે, પરંતુ ના, એવું નથી. નખ દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે. ઢાકાઈ મલમલ એ નખ દ્વારા થયેલ કાર્યનો અજોડ નમૂનો છે. આજે તો નખ સુંદરતાનું પણ પ્રતીક છે. નખ દ્વારા સુંદર ચિત્રોનું સર્જન થઈ શકે છે, તેની પ્રતીતિ શ્રી રશ્મિનભાઈ ત્રિવેદી સાથેની મુલાકાતથી થશે. રશ્મિનભાઈ, નમસ્તે. રશ્મિનભાઈ, નખ દ્વારા આપ ખૂબ જ સુંદર ચિત્રો દોરો છો. આ વિશિષ્ટ કલા હસ્તગત કરવા આપને શું શું અનુભવો થયા? આ કલા તરફ આપ કઈ રીતે આકર્ષાયા? આપને કોના તરફથી પ્રેરણા મળે તે વિશે આપ થોડી વાત કરશો? ચોક્કસ. જો આ કલાને વિકસાવવા માટે તપશ્ચર્યા ખૂબ કરી છે. થોડી વાત કરું તો નાનપણમાં જ્યારે હું 3 વર્ષનો હતો ત્યારે જ મારા પિતાશ્રી ગુજરી ગયા હતા, અને તે પછી આર્થિક પરિસ્થિતિને લીધે મોટા ભાઈએ નોકરી સ્વીકારી લીધી અને વડોદરા આવ્યા. 1936માં હું વડોદરા આવ્યો, એટલે 10 વર્ષની ઉંમર લગભગ. તે વખતે શાળામાં આ ચિત્રકલા નું એક પ્રદર્શન યોજાયું હતું. તે વખતે મેં આ ચિત્રકલા જોઈ અને એ ચિત્રકલા કેમ બને છે તેનું બારીકાઈથી અવલોકન કર્યું. જોકે એ કલાકાર મારા પ્રેરણાગુરુ છે, એમનું નામ મગનભાઈ પરીખ. એઓ બહુ નાના નાના ચિત્રો બનાવતા હતા, આટલા, પણ એ ચિત્રો સામાન્ય રીતે એમાં પક્ષીઓના, ફૂલોના કે કોઈ સામાન્ય થોડીક વ્યક્તિઓના ચિત્રો હતા. એમાં જેને આપણે ઓર્નામેન્ટલ શૃંગારિક કામ કહીએ તેવું કામ બહુ ઓછું હતું. એટલે એમની પ્રેરણાથી મને એમ લાગ્યું કે આ નખથી ચિત્રો બને છે, એ પ્રયત્ન હું પણ કેમ ન કરું. હા, તો નખ ચિત્રો દ્વારા કઈ વિષય વસ્તુને આપે વિશેષ પ્રાધાન્ય આપ્યું? મેં સામાન્ય રીતે ચિત્રો દોરવા પ્રયત્ન કરેલો, પછી તો ધીમે ધીમે દરેક વિષય ઉપર મારું ધ્યાન કેન્દ્રિત થઈ ગયેલું. રેખાચિત્રોથી માંડીને કુદરતના દ્રશ્યો, પશુઓ, પક્ષીઓ અને શૃંગારિક ચિત્રો જેને કહીએ એવા પ્રકારના ઓર્નામેન્ટલ વર્ક વાળા એવા પણ ચિત્રો મેં બનાવ્યા. અને પછી તો પોર્ટ્રેટ એટલે જ્યાં હ્યુમન ફિગર્સની ઉપર પણ મેં કાબુ મેળવી લીધો. પણ એ બહુ લાંબે સમયે એ ચિત્ર દોરવા માટે સમય ખૂબ લીધો હતો, કેમ કે તપશ્ચર્યા કર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એમ સમય વધારે રહ્યો અને ઘણા વર્ષો પછી માનવ આકૃતિ દોરવા માટેની મને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયા. બરાબર. રશ્મિનભાઈ, જી, પીછી, પેન્સિલ કે પેનથી થતા ચિત્રો, એ ચિત્રો અને આપના જે નખ ચિત્રો છે એ બંને કઈ રીતે અલગ પડે? અથવા તો આપના જે નખ ચિત્રો છે તેની કંઈક વિશેષતાઓ છે અને એની મર્યાદાઓ છે? જી, સામાન્ય રીતે નખ આપણે પીછીથી કે પેન્સિલથી કે બીજા કોઈ પણ માધ્યમથી ચિત્રો દોરીએ છીએ ત્યારે એ ચિત્ર દોર્યા પછી આપણને એમ લાગે કે આ કંઈક ફેરફાર કરવા જેવો છે, તો એ ફેરફાર કરી શકાય છે. પેન્સિલથી દોરેલા ચિત્રોમાં રબરથી ભૂસી શકાય છે. ત્યારે નખથી દોરેલા ચિત્રોમાં ખાસ કરીને તમે એક વખત લાઈન મારી, રેખો દોરી, તો એ રેખા પછી કાયમ માટે બની જાય છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. એમાં રબરનો ઉપયોગ થઈ શકતો જ નથી. બરાબર. એટલે એની એ મર્યાદા થઈ ગઈ છે. હવે નખ એ આપના ચિત્રો માટેનું પૂરેપૂરું માધ્યમ છે, તો એ માધ્યમનો અથવા તો એ આપનું જે સાધન છે, મેઇન સાધન છે, એ સાધનની જાળવણી માટે આપ શું પ્રયત્ન કરો?
અને એનો ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ થઈ શકે એ માટે આપ શી સંભાળ રાખો? પહેલા જ્યારે હું પ્રદર્શનો ફરતો ત્યારે તો નખ ઉપર કવર આપતો, એટલે ચામડાનું, એટલે નખ તૂટી ના જાય. બરાબર. પરંતુ પછી જ્યારે મેં કલા શિક્ષક તરીકેની નોકરી સ્વીકાર્યા પછી આ ચિત્રોનું કામ ઓછું કરી નાખ્યું હતું. પણ ડાબા હાથનો નખ છે એટલે મારું કામ છે જમણા હાથે. હું ચિત્ર દોરવાનું બીજું કામ બધું જમણા હાથે દોરું છું. નખથી ચિત્ર દોરવાનું કામ ડાબા હાથે. એટલે આ ખાસ ખાસિયત મારી છે. અને એ ખાસિયતને લીધે આ નખ છે ડાબા હાથનો હોવાથી વધારે પડતો ઉપયોગ નહીં થાય હાથનો, એટલે તૂટવાનો ભય ઓછો રહે, એટલે સંભાળ રહે છે. જ્યારે જરૂર પડે ત્યારે ફાઇલ દ્વારા અંગૂઠાના નખને એને શાર્પનેસ કરી આપું છું. પોઇન્ટેડ રાખવાથી ઝીણું કામ કરી શકાય છે. અને આ પણ આંગળીનો નખ છે એ પણ જરૂર ઉપયોગી થઈ પડે છે, એટલે એને સપાટ રાખવામાં આવે છે. એટલે અંગૂઠાના નખની સાથે સાથે આ રીતે બે નખ રહે છે. એટલે એ અંગૂઠાનો નખ આંગળીના નખમાં જાય ત્યારે એ આખું ઉપસાવાનું કામ થાય છે. જસ્ટ લાઈક પ્રેસમાં જેમ કાગળ કેમ વચ્ચે મૂકી દો છો અને પછી પ્રેસ ઉપર દબાણ આવે અને પછી બહાર ઉપરે પછી કાગળ પર છપાઈ જાય, એ રીતે. હવે તમારી જે કલા છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો આપે શું પ્રયત્ન કર્યો અને લોકો તરફથી કેવો પ્રતિભાવ આપને મળ્યો? 1954 સુધી 1946 થી મને એમ સારી રીતે સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયા પછી મેં મારા ચિત્રોના મારા મિત્રો દ્વારા બહુ આગ્રહને લીધે મેં મારા પ્રદર્શનો શરૂ કર્યા. અને એ પ્રદર્શનોમાં એક આ નવી કળા હોવાને લીધે, કેમ કે બધાએ ચિત્રો ઘણા જોયા છે, પેન્સિલના, પીંછીના, રંગોના, એટલે એ ચિત્રો ને આ ચિત્રમાં ખૂબ તફાવત પડી જતો હતો. એટલે આ ફક્ત અંગૂઠાના નખથી બનેલા ઉપસેલા ચિત્રો, જેને રિલીફ વર્ક કહીએ આપણે, એવા પ્રકારના ચિત્રો જોઈને સામાન્ય રીતે બધા નવાઈ પામતા હતા કે આ નખથી સરસ બને ચિત્રો તો, એટલે એ આકર્ષતા હતા અને ખૂબ પ્રોત્સાહન પણ મળતા હતું, વાહવા પણ થતી હતી. અને પછી તો ધીમે ધીમે એ કલાને વિકસાવવા માટે ખૂબ પ્રયત્ન કરેલો અને ચારે બાજુ હિન્દુસ્તાનનું 4 વાર ભ્રમણ કર્યું અને એ ચારેય દિશાઓમાં હું ફરી વળેલો છું. પ્રદર્શનો, પ્રવચનો અને પ્રત્યક્ષ દર્શન, એટલે કે આ નખથી કેવી રીતે ચિત્ર દોરાય છે, ડેમોન્સ્ટ્રેશન જેને કહીએ, એ બધું મેં બતાવેલું છે. હવે રશ્મિનભાઈ, આ કલામાં આપે જે કૌશલ્ય પ્રાપ્ત કર્યું અથવા તો જે સિદ્ધિ પ્રાપ્ત કરી એ લોકો સુધી પહોંચાડી શકાય એ માટે આપ કેવા પ્રયત્ન કરો છો? એટલે એને માટે કોઈ શિક્ષણ આપો છો? એ સમજી ગયો, આપનું કહેવું સમજી ગયો. મેં 1947માં ને 49માં આમ 2 વર્ષ દરમિયાન આ ચિત્રકળા અંગેના મેં ક્લાસીસ ખોલેલા અને શાળા દરમિયાન પણ આ ચિત્રકળા શીખવવા મેં ખૂબ પ્રયત્ન કરેલો. પરંતુ પરિસ્થિતિ શું છે કે બાળકોને અને જે શીખવા આવનાર વ્યક્તિને એમ લાગે છે કે આ જલ્દી શીખાઈ જવાશે, આ ચિત્રકળા એવી છે કે આપણે જલ્દી શીખી જઈશું. પણ કોઈ પણ કળાની પાછળ સમય અને તપશ્ચર્યા ન હોય, સંઘર્ષ આપણે પાછળ સખત મહેનત ન હોય, તો એ ધીરજ ન હોય તો એ કાર્ય શીખી શકાતું નથી. એટલે એની પાછળ થોડા દિવસમાં શીખી લેવાની આચાએ આવેલા વિદ્યાર્થીઓ અઠવાડિયા 15 દિવસ સુધી રેખાઓ દોરાવ્યા કરું તો એમને એમ થાય કે આ આપણને જે રેખાઓ દોરાવ્યા કરે છે તો હું કેવી રીતે બીજા ચિત્રો દોરી શકે. પણ જ્યાં સુધી રેખા દોરતા ના આવડે તો એમને બીજા ચિત્રો દોરાવવાનો પ્રયત્ન કરું તો કેવી રીતે આવડવાના છે. એટલે એ લોકો નિરાશ થઈને ચાલ્યા જતા હતા કે આપણે કળા શીખી શકાશે નહીં. એટલે 6 મહિનામાં મારે ક્લાસીસ બંધ કરવા પડેલા. પરંતુ એ છતાં એ તમે જે વિદ્યાર્થીઓને વ્યક્તિઓને શીખવતા હતા એમાંથી તમને પોતાને ઉત્સાહ પ્રેરે એવા કોઈ વિદ્યાર્થીઓ? હા, એક તમને કહું કે મારી જેમ મેં ગુરુથી અજાણ રહીને જેમ આ ચિત્રકળાને વિકસાવી તેમ મારાથી અજાણ રહીને જોયેલી ખરી મારી કળા, પણ પછી તો કોઈ બહુ મુલાકાતો થઈ નહીં, મારી પાસે કોઈ માર્ગદર્શન માટે નહીં આવેલા. ફક્ત જોઈને એમને ડેવલપ કરેલી, એટલે કે આ કળાને શીખેલા એવા મારા 2 વિદ્યાર્થીઓ છે જેમના નામ આપતા મને ગૌરવ થશે. તેઓ એક વડોદરામાં છે અરવિંદભાઈ અને બીજા છે અમરેલીમાં દિનુભાઈ શુક્લ. એ ખરેખર એમનું કામ જોઈને હું ખૂબ રાજી થઉં છું અને મને એમ થાય છે કે મારી ગેરહાજરીમાં મારી કળાને જીવંત રાખનાર આવા વિદ્યાર્થીઓ ખરેખર એ જીવંત રાખશે જ તે. એટલે આ બંને વિદ્યાર્થીઓ એવા છે કે જેને તમે પ્રત્યક્ષ માર્ગદર્શન કોઈ આપ્યું નથી, એમની જાતે જ એમને જાતે શીખેલા છે. ફક્ત જોયેલું એમને આ ચિત્રકામ મારું અને પછી એમની જાતે જ એમને ડેવલપ કરેલું છે. રશ્મિનભાઈ, હવે આપ આટલું સુંદર નખચિત્ર કરો છો તો એમનું જો પ્રત્યક્ષ દર્શન કરાવો. ચોક્કસ કેમ નહીં. એટલે જો આ કાગળ છે
હવે આ કાગળને તમે જોઈ લેશો હા. કે આની ઉપર કોઈ તમને પાછળથી એમ ન થવું જોઈએ કે ચિત્ર દોરેલું હતું અને પછી એની ઉપર તમે ના, ના, નખ ના. ફેરવી દીધો. એમ આ નહીં, પરંતુ થોડું- સામાન્ય હા, કાગળ હા. અને આ કાગળમાં હા, કંઈક તે તફાવત તફાવત છે. છે. આ જે ખાસ પ્રકારના હા, પેપરો હા. છે કે જેની ઉપર ઝડપથી ઉપસી શકે છે. જો હવે હું આ નખથી ચિત્ર દોરું છું તો આ અંગૂઠાનો નખ ચાલે છે, હમ, જેવી રીતે પેન્સિલ ચાલે અને કાગળ ઉપર આકૃતિ પડે એમ આની બરાબર. ઉપર આકૃતિ પડશે. હા. અને એ આકૃતિ હું હમણાં એનું નામ નથી આપતો. બરાબર. ચિત્ર પૂરું થશે એટલે તમે તમારી જાતે જ ઓળખી શકશો કે આ ચિત્ર શાનું છે. વળાંક એક્યુરેટ જાય છે. એક્યુરેટ જાય છે તો વર્ષોની સિદ્ધિથી આ હાથ એટલા ઉપર એટલો બધો કાબુ આવી ગયો છે કે આંખો વીંચીને કામ કરવા માંગુ તો પણ થઈ શકે. હાલતા ચાલતા બોલતા મુસાફરી કરતા આ કાર્ય કરવામાં મને કોઈ તકલીફ પડતી નથી. અને આનંદ એટલે આવે છે. એને આની માટે કોઈ જગ્યાએ સ્થિર બેસીને હા. મનને સ્થિર કરીને કામ કરવું જ જોઈએ એવું નથી. સામાન્ય રીતે થોડાક મોટા ચિત્રો બનાવવાના હોય ત્યારે થોડીક સમય આપણે એક જગ્યાએ સ્થિર બેસીને કામ કરવું. બાકી બીજા કોઈ પણ ચિત્રો બનાવવા હોય તો ગમે તે રીતે બનાવી શકાય છે. પણ આપને પ્રમાણનો પણ આમાં એકદમ એ તો વ્યવસ્થિત હવે ખ્યાલ ચિત્રકલાનું જ્ઞાન જેને પ્રાપ્ત કરેલું હોય એને હા, આ સિદ્ધિ પ્રાપ્ત થતા વાર લાગતી નથી. કઠિન એટલે તપશ્ચર્યા તો કઠિન માંગે જ. તપશ્ચર્યા તો વર્ષોની 1936 થી આજે હા. કેટલા વર્ષો થયા તમે માની લો 88 નું ચાલે છે. બરાબર. એટલે કેટલા વર્ષોની તપશ્ચર્યા એની પાછળ થઈ હશે. ઓહો, તમે તો હમણાં આકૃતિ તૈયાર થઈ જશે. હવે તમે ઓળખી શકશો આ આકૃતિ કોણ છે તે. હા, હા. શેની લાગે છે તમને? ઓહો, રેખામાં ને રેખામાં તમે તો ગાંધીજી ચિત્રી દીધા. હવે સમજી ગયા તમે. હા. જો આ એક જ મિનિટની અંદર આ ઝડપથી કામ થાય છે અને આપણે એની જો ફ્રેમ તમારે પણ તૈયાર. ફ્રેમ તૈયાર તમારે ફૂટપટ્ટીથી પેન્સિલ રેખાઓ દોરવાની કઈ જરૂર ન નથી પડતી. પેન્સિલ ન જો, ફૂટપટ્ટી કશું જ નહીં. જો હવે આ આખું ચિત્ર કેવું સરસ દેખાય છે. દેખાય છે પ્રકાશ આની ઉપર જેમ વન સાઇડેડ લાઈટ પડે ને હા. એમ આ ચિત્ર વધારે ઉપસેલું દેખાય. હા, આ હા. 25-30 ફૂટ દૂરથી પણ આ ચિત્ર સરસ રીતે જોઈ શકાય છે. બરાબર, બહુ સરસ ગાંધીજી ચિત્ર. હા. પણ રશ્મિનભાઈ, જી આમાં તમે ફક્ત આમ લીટીનું કામ જ કર્યું, ફટાફટ જી, ફટાફટ હા જી. વળાંકો દેખાડી દીધા. જી. અને આપના કેટલાક જે ચિત્રો છે જી. એ ચિત્રો ઉપસેલા જોવા મળે છે. હવે તો એ કેવી ઉપસાવવા રીતે માટે કઈ ઉપસાવું છું ટેકનિક? એની માટે ફક્ત એમાં બીજું કોઈ સાધનની જરૂર પડતી નથી જ ઉપસાવવામાં આવે છે. જો હવે ઉપસાવવાનું કેવી રીતે કામ થાય છે તે હું તમને બતાવું. લાઇનિંગ દોરી. પહેલા લાઇનિંગ દોરી દેવાની હાજી. અને પછી આખું કામ ઉપસાવવા માટે નખ દ્વારા જ થશે. હા, હા. એમાં એવું પણ ખરું ને કે અમુક ભાગ ઉપસાવાનો હોય, અમુક ભાગ ન ઉપસાવાનો હોય એવું? એ ખરું. હા, પહેલા લાઇનિંગ તો બધી મારી દેવી પડે બરાબર. અને પછી તે એની હા. અંદર જે ભાગ ઉપસાવવાનો હોય તે હા, ભાગ હા. ઉપર નખને હવે જો આ આખું લાઇનિંગ વર્તે ગયું. આ એક હંસ. બતક હંસ બતક, દેખાય છે. બરાબર. બહુ સરસ. હવે બતકને હાજી. હવે જો આ નખ આવી રીતે સાધારણ રીતે પ્રેસ દઈને વધારે પડતું પ્રેસ આપી અને ઘસવો પડે છે. અને એ નખથી જ? હા, નખથી જ. એટલે આ જેટલું સ્મૂધ વર્ક કરવું હોય એટલું વધારે, જેટલું ઓછામાં ઓછું અડધો કલાક સુધી આમ ઘસ્યા કરીએ જી. તો પાછળના ભાગમાં એ ભાગ ઉપસી આવેલો તમને દેખાશે. એટલે પાછળના ભાગમાં હા, સાચું હા. થાય ને ચિત્ર જે જોવાનું હોય એ જોવાનું ઉપસેલું એ ચિત્ર ઉપસેલું ચિત્ર દેખાશે પાછળના પાછળના ભાગમાં. ભાગમાં. હા, હા. એટલે આપને તો ગ્રીપ આવી ગઈ હશે કે ક્યાં કેટલું વજન દેવું. કેટલું વજન દેવું એ પ્રમાણે આખું. હવે જો આ આખું ચિત્ર છે તે તમે જોશો તો આમ રાખીને જોશો તો ઉપસેલું દેખાય છે કે નહીં? આમાં ને આમાં તફાવત તરત જ નજર સામે એટલે બે દેખાય. આમાં રેખા છે, ચિત્ર દેખાય છે, હા, હા. જ્યારે આમાં ઉપસેલો ભાગ દેખાશે. હવે જેટલો સમય આમાં પ્રેશર ઉપર કરીએ એટલે કે દબાણ કરીએ બરાબર. એટલે ઘસ્યા કરીએ હા, હા. એટલો વધારે આ કાગળ ઉપસી આવે. અડધા ઇંચ સુધીનું રિલીફ કામ થઈ શકે છે. બરાબર. અડધા કલાક સુધી? અડધા ઇંચ સુધી અડધા બહાર ઇંચ કાગળ સુધી ઉપસી આવે. એટલું ઉપસાવી પ્રેસ શકાય કરી છે, પ્રેસ શકાય કરી નખથી ને શકાય. એટલું નખથી. ઉપસી શકે છે નખથી. ઓહો, અડધો ઇંચ. અડધો. હવે આ તો અવડા કાગળમાં તમે કહ્યું, જી. પણ આપના જે ઘણા પોર્ટ્રેટ છે હાજી. તો એ પોર્ટ્રેટ તો મોટા કાગળમાં આપે કરેલા છે. તો મોટામાં મોટું જ્યારે આ પોર્ટ્રેટ કરવું હોય તો ત્યારે આપ કઈ રીતે ઉપયોગ જો. કરો કાગળનો? આ સામાન્ય રીતે આ નાના કાગળ સામાન્ય રીતે આ નખ છે એ બેની વચ્ચે જે ગોળાકાર છે ને હાજી, એ હાજી. ગોળાકારની વચ્ચે જ કાગળ ફરે. આટલો ગોળાકાર. બસ. આ ગોળાકારની વચ્ચે કાગળ ફરવાનું. એટલે નાના કાગળ બહુ ઇઝીલી પડે, પણ જે મોટા કાગળ આ ત્યારે મોટો કાગળ તો એને કામ કરવું હોય તો કાગળને પેલા આ રીતે રોલ કરવો પડે અને પછી જ્યાંથી કામ શરૂ કરવું હોય
ત્યાંથી આમ કાગળ ધીમે ધીમે ખુલતો જાય અને આખો કાગળ ખુલી જાય. એટલે ધીમે ધીમે કામ થતું જાય એમ કાગળ ખુલતો જાય. એટલે એક આ કાગળ ઉપર ઓછામાં ઓછું 3 થી 4 વખત રિપીટ કરવું પડે એકનું એક ચિત્ર. નહીં તો ઉપસેલું બેસી જાય ને રોલ કરીએ એટલે રિપીટ કર્યા કરવું પડે. અને ત્યારે એટલે મોટા ચિત્રો બનાવવામાં 3 થી 4 દિવસ 5 દિવસ કામ સમય જાય છે. તો એક ધારો આપા નખની સાથે કેવી રીતે કેટલું કામ હા, લેશો? એક ધારો સામાન્ય રીતે 3 થી 4 કલાક હું કામ કરી શકું છું. હાજી. પછી સાધારણ નખને પેઇન થાય છે અહીંયા બરાબર. આગળ અને એને 1 કલાક 1.5 કલાકનો રેસ્ટ લેવો પડે. એટલે હા. કોન્સ્ટન્ટ 3 થી 4 કલાક તો કામ કરી થઈ થઈ શકે શકે. નખથી. જી. અને એ 3-4 કલાક પછી 1.5 પછી 1.5 કલાકનો કલાકનો આરામ કરી પછી લીધા ફરી બાદ પાછું આ કામ કરી શકાય. શકો. ઓહો, બહુ જ સરસ છે. હમ. રશ્મિનભાઈ, હમ. હવે આ આપની અદ્ભુત કલા છે, એની સામે તો ના ન કહેવાય જરાય તે. પણ એ સાથે એટલું પણ પૂછવાનું મન થાય જી. કે ભવિષ્યમાં આ કલા વધુ ને વધુ વિસ્તાર પામે અથવા તો ફેલાય, લોકો સુધી પહોંચે, એ માટે આપનો ભવિષ્યનો શું પ્લાન છે? અથવા તો ભવિષ્યની આપની શું ઈચ્છાઓ છે? અત્યારે તો હું છેલ્લા 1984 થી નિવૃત્ત થઈ ગયેલો છું. જી. એટલે શાળામાં પહેલા શિક્ષક તરીકે હતો. હવે ત્યાંથી નિવૃત્ત થઈ ગયો છું. અને હવે મારું લગભગ છેલ્લા 4 વર્ષથી પૂરેપૂરો આમાં રોજના 5 થી 6 કલાક હું સમય આપીને ચિત્રો બનાવું છું. હા. અને પ્રદર્શનો ભરવાના છે. મારી ઈચ્છા છે પહેલા ભારતમાં બધે ફરી વળીશ. એક વખત 4 વખત તો ભ્રમણ કર્યું છે, પણ એ વર્ષો વીતી ગયા. એટલે હવે નવી પેઢીને પણ આનો ચિત્રનો ખ્યાલ આવે એટલા માટે હું હવે આ ફરી વખત એક વખત ભારતનું ભ્રમણ કરીશ અને પછી હું પરદેશ જવા માંગુ છું અને ત્યાં પણ આ ચિત્રકલાનું પ્રદર્શનો, પ્રવચનો અને પ્રત્યક્ષ દર્શન કરાવીશ. કેમ કે ભારતની સંસ્કૃતિ શું છે, ભારતની કલા શું છે ને આ જાતની કલા એ લોકોને ખ્યાલ આવે કે ભારતમાં આવા કલાકારો પડ્યા છે. એટલે પરદેશના લોકોને પણ આ જાણ કરવી છે મારે. બહુ સરસ, બહુ સરસ. રશ્મિનભાઈ, જી. નખ ચિત્રકલાના આપના આ અદ્ભુત નમૂનાઓ જોઈને ખરેખર અમને ખૂબ જ આનંદ થયો અને આપની સર્વે મનોકામના પરિપૂર્ણ થાય તેમજ નખચિત્ર કલા કૌશલ્યની પ્રતિભા ચોમેર વિસ્તરતી રહે એ જ દર્શક મિત્રો અને દૂરદર્શનની શુભેચ્છાઓ સાથે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.